વડોદરા શહેરમાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। કારેલીબાગ વિસ્તારમાં 10 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સામાજિક કાર્યકરે ભૂવામાં ઉતરીને વિરોધ દર્શાવ્યો હતો। ગત વર્ષે ભૂવાના સમારકામ માટે 35 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો। ફરીવાર મસમોટો ભૂવો પડતા મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। તો આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે। ત્યારે કામગીરી દરમિયાન વધુ એક ભૂવો પડતા પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે ગત વર્ષે 35 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો, છતાં માત્ર એક જ વર્ષમાં ફરીથી ભૂવો પડ્યો છે। તો આ ભ્રષ્ટાચાર નહીં તો શું છે? આવા અનેક સવાલો નાગરિકો ઉઠાવી રહ્યા છે। ત્યારે મસ્ત મોટો ભૂવો ફરીથી નિર્માણ થયું છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે। એટલે જે તે સમય પર જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। હવે આવનારા દિવસોમાં એટલે કે હાલમાં જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજાબાબુ છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે।